નમસ્કાર દર્શક મિત્રો, ચામુંડા ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફરી એકવાર નવા વિડીયો લઈને આપ હાજર છીએ। આપણી ચેનલ પર 5 ટ્રેક્ટર વેચવા માટે આવેલા છે। બધા ટ્રેક્ટરની વિગતવાર વાત કરીશું, વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો। સૌપ્રથમ વાત કરીએ તો મેસી 1035 વેચવા માટે આવેલું છે, જેના મોડલની વાત કરીએ તો 13-14નું મોડલ છે। कंडीशन आप જોઈ શકો છો, આખો ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે। મેસી ફર્ગ્યુસન 1035 DI મોડલ છે, મહાશક્તિ મોડલ છે, આપ વિડીયોમાં જોઈ શકો છો। 39 HP નું ટ્રેક્ટર છે, આખો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે, કંઈ સડો પણ નથી, કંઈ ઓઇલ પણ લીકેજ નથી। બેક સાઈડ પણ જોઈ શકો છો, પંખામાં પણ કંઈ પણ સડો નથી, આખા કંપનીના જ કન્ડિશનમાં ટ્રેક્ટર છે। આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત રાખી છે ભાઈ 3,50,000 રૂપિયા। કિંમતમાં થોડો ઘણો બાર્ગેનિંગ થઈ જાય છે। 13-14નું મોડલ છે, મેસી ફર્ગ્યુસન 1035 DI। હવે આપણે ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા આવેલું છે, સારી એવી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે, આપ વિડીયોમાં જોઈ શકો છો। 2010નું મોડલ છે, GJ3 પાર્સિંગ છે, એ પણ કંપનીના જ કન્ડિશનમાં છે। 2010નું મોડલ છે, મહિન્દ્રા 275 DI ભૂમિપુત્ર મોડલ છે, અંદર લાઇટમાં આપ વિડીયોમાં જોઈ શકો છો। સારી એવી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે। આ ટ્રેક્ટર પણ ખૂબ સાચવેલું ટ્રેક્ટર છે। ટાયર કન્ડિશનની વાત કરીએ તો એકદમ ન્યૂ કન્ડિશનમાં ટાયર છે, 90થી 95% આખા ટાયર છે, આપ જોઈ શકો છો વિડીયોમાં। બેક સાઈડ આપ જોઈ શકો છો, પંખામાં ક્યાંય પણ સડો નથી, કંઈ કલર પણ ટચિંગ નથી કરેલું, આખું ઓરિજિનલ કંપનીના જ કન્ડિશનમાં છે। GJ3 પાર્સિંગ છે, 2010નું મોડલ છે, ખૂબ ઓછું વપરાયેલું ટ્રેક્ટર છે। વન ઓનર છે, માલિકનું કહેવાનું છે। 275 2010ના મોડલની કિંમતની વાત કરીએ તો ભાઈ 2,80,000 રૂપિયા કિંમત રાખેલી છે। એન્જિનનું જો કંપની ફિટિંગ છે એમ ઓનરનું કહેવાનું છે। $275 ડિલેક્સ મોડલમાં છે, આપ વિડીયોમાં જોઈ શકો છો। ત્યાર પછીના ટ્રેક્ટરની વાત કરીએ તો એ પણ 2010નું જ મોડલ છે, 275 ભૂમિપુત્ર મોડલ છે, વિડીયોમાં જોઈ શકો છો। એ પણ ઓરિજિનલ કંપનીના જ કન્ડિશનમાં છે। 275 ભૂમિપુત્ર ડિલેક્સ મોડલ 2010નું મોડલ છે। એ પણ ઓરિજિનલ કન્ડિશનમાં છે। ટાયર કન્ડિશનની વાત કરીએ તો 40થી 50% જેવા ટાયર છે। આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો 2,60,000 રૂપિયા કિંમત રાખેલી છે। કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે। બે 2010નું મોડલ છે, મહિન્દ્રા 275 DI ભૂમિપુત્ર। બેક સાઈડ આપ જોઈ શકો છો, પંખામાં કંઈ સડો પણ નથી,
કંઈ કલર પણ ટચિંગ નથી કરેલો, ઓરિજિનલ કંપનીના જ કન્ડિશનમાં છે એમ ઓનરનું કહેવાનું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો 475 આવેલું છે, જે 1998 મોડલ છે. એ પણ સારી એવી કન્ડિશનમાં છે, આ વિડીયોમાં જોઈ શકો છો. 475 DI છે, એ પણ સારી એવી કન્ડિશનમાં છે, વિડીયોમાં જોઈ શકો છો. એમાં પણ કંઈ પણ સડો નથી, આ વિડીયોમાં જોઈ શકો છો. 1998 મોડલ છે. એક સાઈડ આપ જોઈ શકો છો, પંખામાં પણ સડો નથી, કંઈ ઓઇલ પણ લીકેજ નથી, કંઈ સડો પણ નથી. હવે 1998 મોડલની કિંમતની વાત કરીએ તો 1,30,000 રૂપિયા કિંમત રાખેલી છે ભાઈ. 1,30,000માં થોડું ઘણું માનપાન રહી જશે. જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકનો અવશ્ય કોન્ટેક્ટ કરજો. આ બધા જ ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવા મળશે, પ્રોપર જસદણમાં જોવા મળશે. ત્યાર પછી વાત કરીએ તો સરપસ મોડલ આવેલું છે, જે 2009નું મોડલ છે. વિડીયોમાં જોઈ શકો છો, એ પણ કંપનીના જ કન્ડિશનમાં છે. CJ3 પાર્સિંગ છે, આપ જોઈ શકો છો. મહિન્દ્રા 295 DI ટર્બો છે, એ પણ સારી એવી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે. 2009નું મોડલ છે આ ટ્રેક્ટર. ટાયર કન્ડિશન આપ જોઈ શકો છો, એકદમ ન્યૂ કન્ડિશનમાં ટાયર છે. 90 થી 95% જેવા આખા એપોલોના ટાયર છે. CJ3 પાર્સિંગ છે, બેક સાઈડ આપ જોઈ શકો છો. આખો ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે. હવે સરપસ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ભાઈ 2,30,000 રૂપિયા કિંમત રાખેલી છે. 2,30,000માંથી થોડું ઘણું માનપાન રહી જશે. જો આ સરપસ તમારે ખરીદવાની ઈચ્છા હોય તો માલિકની વાત કરીએ તો આ બધા જ ટ્રેક્ટર તમને સંજયભાઈ પાસે જોવા મળશે. સંજયભાઈનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. એડ્રેસની વાત કરીએ તો પ્રોપર જસદણમાં બધા જ ટ્રેક્ટર જોવા મળશે. આમાંથી તમારે કોઈ પણ એક ટ્રેક્ટર ખરીદવું હોય તો સંજયભાઈનો અવશ્ય કોન્ટેક્ટ કરજો, અથવા એક્શન કરવું હોય તો પણ સંજયભાઈનો કોન્ટેક્ટ કરજો. પાંચે 5 ટ્રેક્ટર એક જ માલિકને વેચવાના છે. આવી જ રીતે તમે પણ જો કંઈ પણ જાહેરાત કરવા માગતા હોય તો અમારી ચેનલનો અવશ્ય કોન્ટેક્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સર્કલમાં શેર કરજો. તમે પણ જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવી જ રીતે તમે કોઈ પણ જાહેરાત કરાવવા માગતા હોય તો પોસ્ટરમાં તમે નંબર જોઈ શકો છો. આ નંબર પર ફોટા અને વિગત, 2-3 ફોટા, 2 મિનિટનો વિડીયો અમારી આ નંબર પર મોકલી દેવા. જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો, બિલકુલ ફ્રી મૂકી દેવામાં આવશે. થેન્ક યુ.